આંદોલનથી પાટીદારોને શું મળ્યું? અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? 10 વર્ષ બાદ કેમ આંદોલનને લઈને સવાલ? 10 વર્ષ પછી ફાયદા ગેરફાયદાની જે વાત કરતા હોય ને એને જ ઉદ્યોગપતિ કહેવાય. રાજકીય રોટલા શેકવા માટે આંદોલન. અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. કરશનદાદા તરફથી જે કંઈ નિવેદન આપવામાં આવ્યું છે એ રાજકીય સરકારને વાલા થવાનું હોય એવું ઉદ્યોગપતિ તરીકે એનું નિવેદન છે. આંદોલન આનંદીબેનને હટાવવાનું કાવતરું. પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય છે. પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ જેટલો સમય વીતી ગયો. જ્યારે આંદોલન ચરમસીમા પર હતું ત્યારે દેશ અને રાજ્યમાં ખૂબ ચર્ચામાં હતું. પણ 10 વર્ષ બાદ પણ હવે આ આંદોલન ચર્ચામાં આવ્યું છે. રાજ્યના જાણીતા ઉદ્યોગપતિ કરશન પટેલના એક સ્ફોટક નિવેદને આ આંદોલનને લઈ પાટીદાર સમાજમાં વિવાદનો પલીતો ચાંપ્યો છે. શાંત થયેલું પાટીદાર અનામત આંદોલન ગુજરાતના રાજકારણમાં ફરી ચર્ચામાં આવ્યું છે. પાટણના એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે અનામત મુદ્દે નિવેદન આપ્યું. ગુજરાતમાં નવું રાજકારણ શરૂ થઈ ગયું. કરશન પટેલે નામ લીધા વિના હાર્દિક પટેલ સહિતના આંદોલનના નેતાઓ પર આડકતરા પ્રહાર કર્યા. અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. ડોક્ટર કરશન પટેલના આ નિવેદનથી પાટીદાર નેતાઓમાં ખળભળાટ મચી ગયો. કરશન પટેલ પર શાબ્દિક પ્રહાર શરૂ થયા. અનામત આંદોલનથી શું મળ્યું તે પાટીદાર નેતાઓએ કરશન પટેલને ગણાવી પણ દીધું. અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBCનો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. અને આ યોજનાઓના કારણે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે. અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું. આ આંદોલન ભલે પાટીદાર સમાજોએ કર્યું, પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને, રાજપૂત સમાજને, લોહાણા સમાજને, સ્વાની સમાજ, આવા 50 સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો. પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો. પાટીદાર સમાજ છે, અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું, એને 10% EBC અનામત મળી. અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું. પાટીદાર સમાજના યુવાનોને અન્યાયની સામે લડવાની તાકાત મળી. અને પાટીદાર સમાજના ઘણા બધા લોકો આંદોલનથી રાજકારણની અંદર આવે ને ધારાસભ્ય પણ બન્યા. વિપરીત વાતો છે અને અવળી ઉંમરે સન્માનીય અને સમાજની અગ્રગણ્ય વ્યક્તિને ઘણી બધી સંસ્થાઓમાં ટ્રસ્ટી પદે રહેલી વ્યક્તિ આવું નિવેદન કરે તો સ્વાભાવિક લોકોને આશ્ચર્ય થાય. અને અમને તો એનાથી સાથે દુઃખ પણ થયું છે કે સન્માનીય વ્યક્તિના મોઢે આ વાત ન હોવી જોઈએ. અનામત આંદોલનથી આજે EWSના લાભો મળી રહ્યા છે, 10% અનામત મળી રહી છે, યુવા સ્વાવલંબન યોજનાના લાભો મળી રહ્યા છે, બિન અનામત આયોગ બની રહ્યું છે. અને સમાજના કોઈ ઉદ્યોગપતિ 2-5 હજાર કરોડ રૂપિયા વાપરતા નથી, ત્યારે દર વર્ષે 2-5 હજાર કરોડ રૂપિયાના લાભો મળી રહ્યા છે માત્ર ને માત્ર અનામત આંદોલનના કારણે છે.
તો પાટીદાર અનામત આંદોલનના સમયે પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ખુરશી ગુમાવવી પડી. કરશન પટેલે આ મુદ્દો પણ પોતાના નિવેદનમાં ઉછાળ્યો. સવાલ કર્યો કે આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું. જો કે કરશન પટેલ આટલા વર્ષ પછી કેમ આંદોલનને લઈ આનંદીબહેનને હટાવવાને લઈને બોલી રહ્યા છે તે મુદ્દે પાટીદાર નેતાઓએ સવાલ ઉઠાવ્યા. આ મામલો ઉત્તર ગુજરાતથી લઈ છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો. પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? કે પાટીદાર અનામત આંદોલન 2015ની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબેનને સીએમ પદેથી હટાવાયા તો શું એ વખતે તમને ખબર નહોતી? જો તમારામાં પાટીદારની વાત કરવાની તેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે 10 વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો, તો તમારે એ વખતે બોલવું હતું. મુખ્યમંત્રી હતી એ ક્યાંક એમની સંકુચિતતા દેખાય છે. પાટીદાર આંદોલનમાં 14 પાટીદારો શહીદ થયા. કરશન પટેલે નિવેદન આપ્યું કે આ આંદોલનથી કશું મળ્યું નથી અને પાટીદાર યુવાનો શહીદ થયા છે. કરશન પટેલના નિવેદન પર પાટીદાર નેતાઓએ પ્રહાર કર્યા. કરશન પટેલને સવાલ કર્યો છે કે પાટીદાર આંદોલનમાં શહીદ થનારા લોકોના પરિવારોને તેમને શું મદદ કરી? તો શું કરશનભાઈ પટેલે એક પણ પાટીદાર સમાજના દીકરા દીકરીને કોઈ મદદ કરી? એમની પાસે આવડી મોટી યુનિવર્સિટી છે, આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. જો એમને પાટીદાર સમાજનું હિત જોયું હોત તો જે પણ પાટીદાર સમાજના દીકરા દીકરી શહીદ થયા એમના પરિવારને અથવા એમના કોઈ ભાઈ બહેનને એમની કોલેજ કે યુનિવર્સિટીની અંદર મફતની અંદર ભણાવી શક્યા હોત કે એમની ઇન્ડસ્ટ્રીની અંદર એમને નોકરી પણ આપી હોત. એટલે માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી અને અત્યારે 10 વર્ષ પછી આવી વાત કરવી એ યોગ્ય નથી. કદાચ ઉંમરની અસર હોય. આજે 14 શહીદ થયા ને એને મેં કીધું ને આ સંસ્થાઓ આ બધી સંસ્થાઓએ થઈ અને બધા જ આવા પરિવારોને અમે 14 પરિવારને 20 લાખ રૂપિયા તેથી આ સંસ્થાએ સહાય કરી હતી. કરશન પટેલના નિવેદનને હાર્દિક પટેલ સમાજમાં ભાગલા પાડનારું નિવેદન ગણાવી રહ્યા છે. હાર્દિક પટેલનું કહેવું છે કે આવા આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય. એમને જે કંઈ વાત કરી એ કોના અનુસંધાને કરી મને ખબર નથી. કેટલાય આંદોલનકારીઓ આવે અને આંદોલન છે ને એ જ નેતાઓની જન્મદાત્રી છે. આંદોલન ન થયું હોત તો કઈ આ બધા સ્વતંત્ર આંદોલનકારીઓ જ જે તે સમયે આંદોલનમાં હતા અને આસામની અંદર આંદોલન થયું તો એ આંદોલનકારીઓની જ આખી સરકાર બની હતી. એટલે નવા નેતાઓને જન્મ આપવા માટે આંદોલન થયું હતું. આંદોલન ગમે તે આંદોલન, પાટીદાર આંદોલન એક નહીં, કોઈ પણ આંદોલન છે ને જન્મદાત્રી. તો 10 વર્ષ બાદ હવે આંદોલનથી શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેનો હિસાબ પૂછાઈ રહ્યો છે, જેના કારણે ફરી એકવાર પાટીદાર આંદોલન ચર્ચામાં છે. ત્યારે ફરી આંદોલનને ચર્ચામાં લાવી કોણ રાજકીય રોટલા શેકી રહ્યું છે તે પણ સવાલ છે.